ગુજરાત સહિત દેશભરમાં ભારે વરસાદનું એલર્ટ છે. તસવીરો શું કહી રહી છે? સૌથી પહેલા સેટેલાઇટ ઇમેજ જોવી એટલા માટે જરૂરી છે, કેમ કે તમને આજે બધા વાદળ અને વીજળી થતા અને કડાકા ભડાકા સાથેનો વરસાદ દેખાય એ અત્યારે ગુજરાતની થોડા મિનિટો પહેલાં લીધેલી આ સેટેલાઇટ ઇમેજ છે. અને એ સેટેલાઇટ ઇમેજમાં ફરતા વાદળોના આધાર પર તમે માત્ર અંદાજ લગાવી શકશો કે આ સિસ્ટમ કેટલી મોટી છે, કેટલી તીવ્ર છે અને કેટલી લાંબી છે. આખું ભારત આવરી અને પછી છેક ચાઇના અને પછી ઉપર કોરિયા સુધીની આ બહુ જ વિશાળ તસવીર છે કે જે અત્યારે સામે આવી છે. હવેની પરિસ્થિતિમાં આ અલગ અલગ સમયાંતરે અલગ અલગ મિનિટ અને કલાકોના અંતર પર લીધેલી તસવીરો બતાવે છે કે ખૂબ મોટી સિસ્ટમ છે કે જે ભારતમાં અતિ ભારે વરસાદ લઈને આવવાની છે. પશ્ચિમી ઘાટ પર વધારે વાદળો છવાયેલા છે, એટલે મહારાષ્ટ્ર, મુંબઈ, નીચે કર્ણાટકથી માંડીને કેરળ ને પછી કેરળ, કર્ણાટક, ગોવા, મહારાષ્ટ્ર, ગુજરાત સહિતનો આખો જે દરિયાઈ પટ્ટો, ત્યાંથી વરસાદી સિસ્ટમો જે પ્રવેશ કરી રહી છે અત્યારે એ બહુ જ વધારે વાદળની સાથે ખૂબ ભારે વરસાદી સંકટ લઈને આવી રહી છે. દક્ષિણ ગુજરાત પહેલેથી ભોગ બની ચૂક્યું છે. 100 વર્ષનું વિચારીને એની કલ્પના કરીને જે હાઈવે બનાવ્યા છે એ હાઈવે બંધ કરવા પડ્યા છે. યાતાયાત ખોરવાઈ ગયું છે. વલસાડમાં અનેક ગામો સંપર્ક વિહોણા છે અને હવે ગામો નહીં, નગરોમાં નથી પહોંચી શકાતું. એટલે જો તમે સુરતથી નીકળો, NH48 થઈને તમારે વલસાડ જવું હોય તો નથી જવાતું. નવો બનેલો એક્સપ્રેસ હાઈવે નથી પહોંચી શકાતું. એના ગામની આજુબાજુ એક જે નવો એક્સપ્રેસ હાઈવે બન્યો, જેનું વિઝન ખાસા વર્ષોનું હતું કે 100 વર્ષ સુધી ટ્રાફિક થાય તો કશું ન થાય. એક વરસાદ અને માણસની શક્તિ કેટલી, અથવા માણસ કેટલો પામર ને લાચાર કુદરતની સામે, એ આપણી આંખોની સામે છે. અને એટલે જ આ બધી તસવીરો છે કે જે આ સેટેલાઇટ ઇમેજ એટલે માટે હું તમને બતાવી રહી છું કે વાદળની સ્થિતિ પરથી અને એની વિશાળતા પરથી તમને અંદાજ આવે. ચારેક અલગ અલગ સિસ્ટમો બનેલી હતી, બધી સિસ્ટમ ભેગી થઈ એનો જે આઉટર ક્લાઉડનો એરિયા છે એ આખા ભારત પર અસર કરવાનો છે. ચિંતા હવે ઉત્તર ભારત સહિતના વિસ્તારોમાં પણ છે. ભલે તમને અત્યારે આ વાદળ ન દેખાતા હોય વધારે ત્યાં, પણ જેવા વાદળ ત્યાં જશે ને ખૂબ વધારે વરસાદ લઈને આવશે ત્યારે ત્યાં ભૂસ્ખલન, ભેખડ ધસી પડવી, જે પ્રકારની ઘટનાઓથી સાવચેત રહેવાનું છે. જો તમે પહાડી વિસ્તારોમાં છો તો તમારે ધ્યાન રાખવાનું છે. ગ્રામ્ય વિસ્તારમાં છો તો એવી પૂરી સંભાવના છે કે UGVCL, MGVCL, PGVCL, તમારે જે પણ VCL ટૂંકમાં આવતું હોય, એટલે જો સરકારી વીજ કંપની છે તો એના વાયર કે એ પ્રકારનું આપણે તે વ્યવસ્થા નથી કે બધું અંડરગ્રાઉન્ડ હોય. ઉપરથી વાદળ જતા હોય છે અને ખૂબ ભારે વરસાદ આવે ત્યારે બહુ જ સ્વાભાવિક રીતે વીજ પુરવઠો ખોરવાઈ જાય છે. યાતાયાત અનેક જગ્યાએ ખોરવાઈ પડ્યું છે. બહુ જ લાંબો સમય લાગતો હોય છે હવામાનની આ પ્રકારની આશ્ચર્યજનક ઘટનાઓ માટે. એટલે દેશભરના, દુનિયાભરના મોસમ વૈજ્ઞાનિકો પણ એ કહી રહ્યા છે કે છેક ભારતથી લઈને કોરિયા સુધીની આટલી લાંબી સિસ્ટમને પણ આવા તીવ્ર વાદળો સાથે છવાય એ જ બહુ મોટી ઘટના છે. આખું મધ્ય ભારત, પશ્ચિમ ભારતનો વિસ્તાર, પૂર્વીય વિસ્તાર, ત્યાં બધે જ વરસાદ છે અને આખા ભારતમાં સાર્વત્રિક વરસાદ છે. ઇન શોર્ટ અત્યારે જોઈએ તો આવનારા સમયમાં ગુજરાતમાં ક્યાં ક્યાં એલર્ટ છે. દક્ષિણ ગુજરાતમાં 24 કલાકમાં હજી વરસાદ વરસવાનો છે. છેલ્લા થોડા જ કલાકોમાં ઉમરગામની આજુબાજુ ખૂબ વરસાદ વરસ્યો. 40 ઇંચ, એનાથી વધારે વરસાદ 48 કલાકમાં વરસે કપરાડા સહિતના વિસ્તારોમાં. તો શું સ્થિતિ થાય? કપરાડા, આપણે એમ પણ વલસાડનો જે એ પટ્ટો છે એને ગુજરાતનું ચેરાપુંજી કહીએ છીએ, પણ એની એક ક્ષમતા છે. આપણે આટલા વરસાદ માટે ટકી રહેવા માટે બન્યા જ નથી. મોટાભાગના શહેરોનું નિર્માણ એ રીતે નથી થયું. એટલે દરેક વર્ષ નવો પડકાર લઈને આવી રહ્યું છે. કચ્છ સહિતના ઘણા બધા વિસ્તારો એવા છે કે જ્યાં વરસાદ જ નહોતો, ત્યાં પણ વરસાદ આવવાની શરૂઆત થઈ છે. નેશનલ હાઈવેઝ જ્યારે બંધ કરવા પડે એ ગંભીર સ્થિતિ, એના પરથી આપણને અંદાજ આવે કે શું સ્થિતિ છે. બહુ બધી જગ્યાએ રેસ્ક્યુ ઓપરેશન્સ થઈ રહ્યા છે. એ દ્રશ્યો સામે આવ્યા છે. જ્યાં પૂર છે, જ્યાં લોકોના ઘર ડૂબી ગયા છે, કેવી રીતે બચાવશે માણસોને એ ખબર નથી. હેલિકોપ્ટર ઉડી નથી શકતું વલસાડમાં, એને બહુ જ તકલીફ પડી રહી છે કેમ કે સતત વરસાદ વરસી રહ્યો છે. બોટ નથી પહોંચી રહી કેમ કે પાણીનો પ્રવાહ એટલો વધારે છે. પૂર્ણા, અંબિકા સહિતની નદીઓ બે કાંઠે છે. એનું જળસ્તર અતિશય ભયજનક સપાટી પર પહોંચી રહ્યું છે. તંત્ર અલર્ટ પર છે. CMએ સૂચના આપી છે. અહીંયાથી મુખ્ય સચિવ MK દાસ સહિતના જે લોકો છે એમણે નીચે સચિવોને સૂચના આપી. મુખ્યમંત્રીએ સૂચના આપી. ડેપ્યુટી CM નીકળી ગયા સુરત સહિતના વિસ્તારોમાં જોવા માટે, દક્ષિણ ગુજરાતની સ્થિતિનો આખો ચિતાર મેળવવા માટે. અને એટલે જ હવે આ સ્થિતિ જે ત્યાં છે એ 24 કલાક પછી અમદાવાદમાં પણ ખૂબ વધારે વરસાદ છે. અમદાવાદમાં શરૂઆતનો થોડો વરસાદ થયો અને બધા જ વિસ્તારો થંભી ગયા છે. એટલે 1 કિલોમીટરનો પટ્ટો તમારે કાપવો હોય તો મિનિમમ 25 થી 40 મિનિટ થઈ રહી છે. એટલે અસંભવ બન્યું છે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા. શહેરના માણસો ક્વિક કોમર્સની ટેવવાળા છે. ફટાફટ કોઈ વસ્તુ નથી, બ્લિંકિટ કરી દો, ઝોમેટો કરી દો, સ્વિગી કરી દો, પોર્ટર કરી દો, ઓલા કરી દો, ઉબર કરી દો, રેપિડો કરી દો. એટલે એક ક્વિક કોમર્સની ટેવ છે, એના પર અચાનક બ્રેક લાગી છે કે કેમ ના પહોંચીશું ખબર નથી. જમવાનું કેવી રીતે આવશે ખબર નથી. આ વસ્તુ પહોંચાડવી છે ખબર નથી. અને એટલે જ અચાનક જ માણસોને અહેસાસ થઈ રહ્યો છે કે કુદરત
જો અચાનક વરસી પડે તો માણસો શું કરે? એટલે અમદાવાદ હોય, સાબરકાંઠાનું હિંમતનગર હોય, અરવલ્લી હોય, બનાસકાંઠાના વિસ્તારો હોય, કચ્છના વિસ્તારો હોય, દ્વારકા, જામનગર, કચ્છનો પટ્ટો કે જ્યાં બહુ વરસાદ નહોતો પડ્યો, ત્યાં પણ હવે વરસાદ વરસવાનો છે. તૈયાર રહો, મોબાઈલ ને બાકીનું બધું ઇક્વિપમેન્ટ ચાર્જમાં રાખો. અલગ અલગ વિસ્તારોની જે સ્થિતિ છે, વિસ્તાર પ્રમાણે અમે સતત તમારા સુધી જેમ જેમ અલર્ટ ને બાકીનું બધું આવે છે એમ પહોંચાડતા રહીશું. હવામાન વિભાગ પણ 3-3 કલાકે આગાહી આપી રહ્યું છે અને એ આગાહી પ્રચંડ વરસાદ આવશે, ખૂબ ભારે વરસાદ આવશે. ચોમાસું છે એટલે એ પ્રકારની સંભાવનાઓ દર્શાવે છે. નમસ્કાર.